ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને હજીરાની દરિયાઈ પટ્ટી પર સુરક્ષા એજન્સીઓને તૈનાત કરી દેવામાં આવ્યું છે। આ સાથે જ મરીન પોલીસ દ્વારા પણ બોટ દ્વારા દરિયામાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે। ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને હજીરાની દરિયાઈ પટ્ટી પર સુરક્ષા એજન્સીઓને તૈનાત કરી દેવામાં આવ્યો છે। સાથે સાથે મરીન પોલીસ દ્વારા પણ બોટ દ્વારા દરિયામાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે। ખાસ કરીને દરિયામાં ઇન્ટરનેશનલ બોર્ડર પર નેવીના સ્ટાફને જહાજ અને હેલિકોપ્ટર સાથે ગોઠવી દેવામાં આવ્યું છે। આ ઉપરાંત દરિયામાં 12 નોટિકલ માઇલમાં કોસ્ટગાર્ડને તૈનાત પણ કરવામાં આવ્યા છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિને લઈને સુરત શહેર પોલીસે હાઈ એલર્ટ મોડ પર આવી છે। હજીરામાં આવેલા હજીરાની દરિયાઈ પટ્ટી પર સુરક્ષા એજન્સીઓને તૈયાર કરવામાં આવ્યા છે। હજીરા પોલીસ દ્વારા પણ દરિયા કિનારે પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો પોલીસને જાણકારી આપવા સ્થાનિકોને સૂચના પણ આપવામાં આવી છે। સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સ્થાનિક માછીમારો અને જે સ્થાનિક લોકો સાથે એક બેઠક પણ યોજી હતી, જેમાં માછીમારોને સૂચના પણ આપવામાં આવી હતી કે જરૂરિયાત ન હોય તો દરિયામાં નહીં જવા, ઉપરાંત જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ અથવા તો વસ્તુ મળે તો તાત્કાલિક ત્વરિત પોલીસને જાણ કરવી।